હેલો દોસ્તો, કેમ છો? નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. આજનો વિડીયો છે ને બધા જ લોકો માટે આઈએમપી છે. તમે આર્ટ્સ થી બિલોંગ કરતા હોય, કોમર્સ થી બિલોંગ કરતા હોય, સાયન્સ થી બિલોંગ કરતા હોય, કારણ કે જ્યારે તમે કોઈ પણ કોલેજમાં એડમિશન લાવો છો, તમારા જે પણ ગામ છે અથવા તો જિલ્લો છે છોડીને બીજી જગ્યાએ જાઓ છો, ત્યાં જો તમે એની હોસ્ટેલમાં રહો છો, મતલબ એ કોલેજની હોસ્ટેલમાં રહો છો, તમને ઘણા બધા પૈસા પે કરવા પડે છે. તો આજે હું તમને એક એવી હોસ્ટેલની વાત કરવામાં આવી છું જ્યાં કદાચ તમે રસ્તામાં આવતા જતા જોઈ હશે, પણ હોસ્ટેલની એડમિશન કઈ રીતે થાય છે, કોણ એપ્લાય કરી શકે છે, પર્સન્ટેજ ક્રાઇટેરિયા શું હોય ને ક્યાંથી ક્યાં સુધી તમે એપ્લાય કરી શકો છો, એ જે હોસ્ટેલનું નામ છે સમરસ હોસ્ટેલ. તો આજનો વિડીયો છે બધા જ લોકો માટે આઈએમપી છે. જો તમને એવું લાગતું હોય કે ભાઈ હું તો આ કેટેગરીમાંથી થોડો ઊંચો આવું છું, મારે તો પૈસા વધારે છે, મારા માટે મને નથી લાગતું કે મને આ હોસ્ટેલની જરૂર છે, પરંતુ મે બી શાયદ તમારા સર્કલમાં ઘણા બધા લોકો હોઈ શકે જેને તમે આ વિડીયો શેર કરી શકો છો ને એનું જે ફ્યુચર જે છે બ્રાઇટ બનાવી શકો છો, કારણ કે બધા લોકોની ફાઇનાન્શિયલ કન્ડિશન સરખી નથી હોતું. તમે પૈસાથી હેલ્પ ના કરી શકો, કોઈ વાંધો નહીં, પણ આ વિડીયોને સ્પ્રેડ કરજો જેથી તમારા વિડીયો કદાચ એની સુધી પહોંચે તો પણ કદાચ એપ્લાય કરે અને એને જે પણ હોસ્ટેલમાં એડમિશન મળે તો જેથી એનો હોસ્ટેલનો ખર્ચો બચી જાય. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોનું. મારું નામ છે ભૂમિ પટેલ, તમારા બધાનું સ્વાગત છે પ્રિયશ્રી જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ પર. વિડીયોને લાઈક કરી દેવાનો છે, બધાને શેર કરી દેવાનો છે અને આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવાની છે, કારણ કે આવા જ અવનવા વિડીયો જે તમારા માટે ઘણા આઈએમપી રહેવાના છે એ બધા જોડે ઇન્ફોર્મેશન તમને આ યુટ્યુબ ચેનલ પર મળવાની છે. તો સૌથી પહેલા આપણે જ્યારે વાત કરીએ છીએ ને દોસ્તો કે સમરસ હોસ્ટેલ, હવે વાત કરીએ કે સમરસ હોસ્ટેલ શું છે, કોના માટે છે, એ બધી જ સમરસ હોસ્ટેલમાં જતા રહ્યા. ઓકે, ચલો સૌથી પહેલા જો આપણે વાત કરીએ છીએ સમરસ હોસ્ટેલ, કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત, મતલબ આ એક હોસ્ટેલની એવી સુવિધા કહેવાય છે ને કે જ્યાં બધા જ જાતિના લોકો સાથે મળીને રહી શકે, ચાહે તમે એસસી, એસટી, ઓબીસી કેટેગરીથી બિલોંગ કરતા હોય, ઈડબ્લ્યુએસ કેટેગરીથી બિલોંગ કરે છે, બધા સ્ટુડન્ટ્સને એક સાથે રહેવાનો મોકો મળે છે. રાઈટ, પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનો બોયઝ અને ગર્લ્સ બંને માટે છે. 2026-27 ની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે હોસ્ટેલમાં એડમિશન માટેની. સમરસ કુમાર અને કન્યા છાત્રાલય ક્યાં છે? તો અમદાવાદમાં છે, ભાવનગર છે, વડોદરા છે, સુરત છે, રાજકોટ છે, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ, ભુજ, મોડાસા અને સમરસ કુમાર છાત્રાલય ગાંધીનગર ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ લોકો અહીંયા એપ્લાય કરવાનું છે. કઈ રીતે એપ્લાય કરવાનું છે, પ્રોસેસ હું તમને આખી સમજાવું છું. સૌથી પહેલા વાત કરીએ કે કઈ ડેટ થી કઈ ડેટ સુધી તમે એના ફોર્મ ભરી શકો છો. તો 28/5 થી ચાલુ થઈ ગયા છે અને 30/6 સુધી તમને એ ફોર્મ ભરવા માટેની તારીખ આપવામાં આવી છે. ઓકે, ચલો એ બધી વસ્તુ અહીંયા સમજી જો. પહેલે તો પ્રવેશ માટે કોણ અરજી કરી શકે? એસસી કેટેગરીના લોકો, એસટી, એસસીબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના લોકો આ સમરસ હોસ્ટેલ માટે એપ્લાય કરી શકે છે. શું કીધું છે? અભ્યાસક્રમનું સ્તર શું હોય? ગ્રેજ્યુએશન કરી રહ્યા છો, પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા છો, આપણે પીએચડી કરી રહ્યા છો, બધા સ્ટુડન્ટ્સ અહીંયા એપ્લાય કરી શકે છે. ગુજરાતમાં સમરસ છાત્રાલય ક્યાં આવેલું છે, કઈ જગ્યાએ છે? તો જોઈ લો પહેલા. રાજકોટ, જામનગર, ભાવનગર, ભુજ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, સુરત, હિંમતનગર, પાટણ એન્ડ મોડાસા. પ્રવેશ પ્રક્રિયાની તારીખ છે 28/5 થી 30/6 સુધીની. ઓકે, ખાસ નોંધ એક છે કે મેડિકલ ગ્રુપ 1 ના વિદ્યાર્થીઓ માટેની પ્રવેશની અલગ જાહેરાત પાડવામાં આવશે, એટલે એના માટે અલગથી પ્રોસેસ ચાલુ થશે. એટલે મેડિકલ વાળા સ્ટુડન્ટ્સને પ્રોસેસ અત્યારે ચાલુ થઈ નથી. શું કહે છે? મેરિટ માટે જરૂરી લઘુત્તમ ટકાવારી. શું તમને એવું લાગે છે કે તમે જોશો એટલે તમને એડમિશન આપી દેશે? હા ભાઈ, તમે હોસ્ટેલમાં આવીને રહો? ના ભાઈ, એના માટે પણ એક પર્ટિક્યુલર મેરિટ લિસ્ટ બને છે. એમાં શું કીધું છે? નવા વિદ્યાર્થીઓ માટે, મતલબ જો તમે 9th 12th ખતમ કર્યું છે અને તમે એપ્લાય કરી રહ્યા છો તો ધોરણ 12 ની ટકાવારી મુજબ ઓછામાં ઓછા 50% તમારા હોવા જોઈએ, તો જ તમે એપ્લાય કરી શકો છો. ગ્રેજ્યુએશન ટકાવારી ઓછામાં 50% હોવા જોઈએ. ઓકે, રિન્યુ જે કરવા માંગે છેલ્લા 2 સેમેસ્ટર મુજબ ઓછામાં ઓછા 55% ગુણ હોવા જોઈએ. મતલબ તમે ફોર એક્ઝામ્પલ અત્યારે તમને એડમિશન મળી ગયું, 1 વર્ષ માટે તમે રહ્યા છો, તમે એને રિન્યુ પણ કરાવી શકો છો, પણ રિન્યુ માટે પણ એક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે છે, એ તમારે ફૂલફિલ કરવો પડશે. હવે પ્રવેશ રદ ન થાય તે માટે કયા 4 નિયમોનું પાલન કરવાનું? જિલ્લાનો નિયમ, જે જિલ્લામાં સમરસ છાત્રાલય આવેલું છે તે જ જિલ્લાની કોલેજમાં અભ્યાસ કરતા હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ હું રાજકોટની છું, રાઈટ, પણ મેં એડમિશન લીધું છે ગાંધીનગરની કોઈ કોલેજમાં, તો મારે ગાંધીનગરમાં જ જે છાત્રાલય છે સમરસ હોસ્ટેલ, ત્યાં રહેવાનું થશે. મતલબ એ જિલ્લામાં તમે જે જિલ્લામાં તમે સમરસ હોસ્ટેલમાં એપ્લાય કરી રહ્યો છો એ જ કોલેજમાં, મતલબ એ જ જિલ્લાની કોલેજમાં તમે ભણતા હોવા જોઈએ. ફરજિયાત અરજી, અગાઉ હોસ્ટેલમાં રહેતા જૂના વિદ્યાર્થીઓ પણ નવેસરથી ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે. પ્રિન્ટ ચકાસણી અરજી કર્યા પછી પ્રિન્ટ કાઢીને તમામ માહિતીની ટકાવારી જાતે ચકાસી લેવી. ખોટી માહિતી તમારે આપવાની નથી. ખોટી માહિતી આપશો તો ઓલવેઝ રદ થઈ જશે. અને ફોર્મમાં ફૂલ હોય તો વિડ્રો એપ્લિકેશન પણ પસંદ કરીને તમે એનું નવું ફોર્મ ભરી શકો છો.
ઓનલાઈન અરજી કરવાની, મેરિટ બનશે, તમારા ડોક્યુમેન્ટ ચેક થશે અને ફાઇનલી તમને એડમિશન મળી જશે. દેટ ઇઝ અ કાઇન્ડ ઓફ પ્રોસેસ હોય છે, રાઈટ. હવે જવાનું કઈ રીતે, હું તમને સમજાવું કઈ રીતે તમારે ફોર્મ ભરવાનું છે. ઓકે, સમરસ હોસ્ટેલ જતા રહ્યા. જેવું અહીંયા સમરસ હોસ્ટેલમાં જશો, અહીંયા તમને સમરસ હોસ્ટેલ જોવા મળશે, જતા રહ્યા. સમરસ હોસ્ટેલ એડમિશન, જતા રહ્યા. સમરસ હોસ્ટેલ એડમિશન જશો એટલે કે તમને આ પ્રકારની વેબસાઇટ ઓપન થશે, ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી. અહીંયા ન્યૂ અપડેટમાં લખ્યું છે કે સમરસ છાત્રાલયમાં વર્ષ 2026-27 માટેની પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત આવી ગઈ છે, મતલબ પ્રવેશ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. અહીંયા તમે જોયું કે ઘણા બધા જિલ્લાઓમાં આના સેન્ટર છે, તમે ત્યાં રહી શકો છો. અહીંયા જતું રહેવાનું, છાત્રાલય ઓનલાઈન એડમિશન. ઓકે, આ પ્રકારનું પોર્ટલ ચાલુ થશે જેમાં તમારો ઈમેલ આઈડી, પાસવર્ડ અને આ પ્રકારનું તમારે કરવાનું રહેશે રજીસ્ટર. હવે કઈ રીતની પ્રોસેસ કરવાની, ડિફરન્ટ કેટેગરી યસ હોય તો છાત્રોએ છાત્રાલય ખાતે રજૂ કરવાનું બાંહેધરી પત્રક. ઓકે, હવે આ આખી એપ્લિકેશન કઈ રીતે ફોર્મ ભરવાનું છે, જો તમને નથી આવડતું તો આખી ફોર્મ પ્રોસેસ અહીંયા અમને એક્સપ્લેન કરી છે. જતા રહે અહીંયા. ચલો, ઈમેલ આઈડી, પાસવર્ડ આ પ્રકારેનું કરવાનું છે. ઓકે, ઇફ યુ આર ઓલરેડી રજિસ્ટર, તમે રજિસ્ટર કરેલું છે તો ઈમેલ આઈડી પાસવર્ડ નાખીને જતા રહો. જો તમે રજિસ્ટર નથી કર્યું તો પછી ફરીથી પ્રોસેસ ચાલુ કરો અને પછી લોગિન કરી દેજો. ઓકે, રજિસ્ટ્રેશન પ્રોસેસમાં શું શું માંગ્યું છે? ફર્સ્ટ નેમ, મિડલ, લાસ્ટ નેમ, ડેટ ઓફ બર્થ, મોબાઈલ, ઈમેલ આઈડી, આધાર કાર્ડ નંબર એન્ડ પાસવર્ડ માંગ્યો છે. ઓકે, આટલી વસ્તુ. સ્ટેપ 1 એપ્લિકેશન. સ્ટેપ નંબર 1 રૂલ એન્ડ રેગ્યુલેશન. જાહેરાત દર્શાવેલી તારીખ સુધી અરજી ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે, મતલબ જ્યાં સુધી ડેટ અવેલેબલ છે ત્યાં પછી અરજી સ્વીકારવામાં આવશે નહીં. અધૂરી અરજી રદ કરવામાં આવશે, મતલબ આખી વસ્તુ તમારે કમ્પ્લીટ કરવાની રહેશે. જેટલા પણ ડોક્યુમેન્ટ, જેટલી પણ ડિટેલ્સ માંગી છે આખી ડિટેલ્સ તમારે ભરવાની રહેશે. અરજીમાં દર્શાવેલી માહિતી ખોટી માલુમ પડશે તો પણ તમારો પ્રવેશ રદ થઈ જશે. કયા ડોક્યુમેન્ટ જોશે? પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે, છેલ્લી પરીક્ષાની માર્કશીટ જોશે, એલસી જોશે, એલસી નકલ, જાતિના દાખલા, એસસી એસટી માંથી બિલોંગ કરો છો, ઓબીસી માંથી બિલોંગ કરો છો તો તમારો જાતિનો દાખલો જોશે, આવકનો દાખલો જોશે, આધાર કાર્ડની નકલ જોશે. જે વિદ્યાર્થી અપંગ હોય તો એનું પણ સર્ટિફિકેટ જોશે. જો વિદ્યાર્થી અનાથ હોય તો એનું પણ પ્રમાણપત્ર જોશે કે હા બે ઓફન છે, મમ્મી નથી કે પપ્પા નથી, એ પણ જોશે. અને જો વિદ્યાર્થી વિધવાનું સંતાન હોય તો તેના આધારો જોશે. ઓકે, આ બધી વસ્તુ તમે જોઈ લેવાની. અહીંયા તમારે રૂલ્સ અને રેગ્યુલેશન અહીંયા શું કરી દેવાનું? ટીક અને સેવ અને નેક્સ્ટ કરી દેજો. તમે બધા એસીપીએસસી નું ફોર્મ ભર્યું છે, તમને ખબર છે ફોર્મ ભરી એટલે સેવ અને નેક્સ્ટ તમારે કરતું રહેવાનું હોય છે. સ્ટેપ 2 માં કઈ ડિટેલ્સ માંગી છે? સ્ટુડન્ટ ટાઈપ શું છે? નવા છો તો નવી એપ્લિકેશન, રિન્યુ કરી શકો તો રિન્યુ. સ્ટુડન્ટ એડ્રેસ, ડિસ્ટ્રિક્ટ શું છે, તાલુકો, પિનકોડ નંબર, કાસ્ટ શું છે, સબકાસ્ટ, જેન્ડર, મેરેજ શું છે અને ફેમિલી ઇન્કમ તમારે કરવાની રહેશે. સેવ અને નેક્સ્ટ કર્યું. સ્ટેપ 3 એજ્યુકેશન ડિટેલ્સ માંગી છે કે લાસ્ટ સ્કૂલ અથવા તો કોલેજનું નામ શું છે, લાસ્ટ સ્કૂલ એડ્રેસ શું છે, લાસ્ટ એક્ઝામ કઈ પાસ કરી, કયા યરમાં પાસ કરી, કેટલા પર્સન્ટેજ હતા, એડમિશન ટેકન ઇન કોલેજ મળી ગયું છે કે નથી મળ્યું, ફર્ધર એડમિશન કોલેજ ડિસ્ટ્રિક્ટ શું ચાન્સીસ છે, ફર્ધર કોર્સ નેમ. ઓકે, તમે કયા કોર્સમાં એડમિશન લેવા માંગો છો બધી ડિટેલ્સ જો અહીંયા લખ્યું પણ છે. એક્ઝામ્પલ કે એન્ટર લાસ્ટ એક્ઝામ 10th 12th બી ફોર એક્ઝામ્પલ, લાસ્ટ એક્ઝામ પાસ કયા યરમાં, પછી રિઝલ્ટ શું આવ્યું છે એ, તમારું એડમિશન થઈ ગયું છે તો હા અથવા તો ના. એન્ટર ફર્ધર કોર્સ એમ કયા એમસીએ એમટેક શું કરવા માંગો છો એ. સ્ટેપ 4 અધર ડિટેલ્સમાં શું માંગ્યું છે? ટાઈમ, ડ્યુરેશન ઇન પ્રીવિયસ હોસ્ટેલ, તમે પહેલા કદાચ રહ્યા છો તો તમારે લખવાનું રહેશે પ્રીવિયસ હોસ્ટેલ નેમ ને બધું. ઓકે, પછી સ્ટેપ 5 માં શું છે? તમારા ડોક્યુમેન્ટ્સ છે જેમાં લાસ્ટ એક્ઝામની માર્કશીટ છે, લિવિંગ સર્ટિફિકેટ છે, કાસ્ટ સર્ટિફિકેટ, ઇન્કમ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ અપલોડ. સેવ અને નેક્સ્ટ કરી દો. અને અહીંયા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ લખી છે કે હું કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલો નથી, મતલબ કોઈ પણ ક્રિમિનલ વસ્તુ તમારા માથે નથી, મતલબ કોઈ પણ ગુનામાં તમે છો નહીં. હું કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી કે કોઈ પણ પ્રકારના ચેપી રોગથી પીડાતો નથી. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ બહુ મસ્ત સેન્ટેન્સ લખ્યું છે કે તમને કદાચ હોય અને ઘણા બધા સ્ટુડન્ટ્સ તમારી આજુબાજુ રહેતા હોય તો એમને પણ થઈ શકે છે, એટલા માટે અહીંયા ટીક કરવાનું કીધું છે. હું સોગંદપૂર્વક જાહેર કરું છું કે જો મને સમરસ હોસ્ટેલમાં પ્રવેશ મળશે તો હું તેના બધી નીતિ નિયમો માનીશ અને જો તેના કોઈ ગેરશિસ્ત થાય તો કોઈ પણ નોટિસ આપ્યા વગર મારો પ્રવેશ હું મને સહમતિ આપું છું કે તમે મને કાઢી શકો છો કદાચ હું કંઈ ના માનું તો. મારા દ્વારા વાપરવામાં આવતા તમામ સાધનો અને મારા પોતાના સાધનની જવાબદારી મારી પોતાની રહેશે. જો હું કોઈ પણ સાધન નુકસાન કરીશ તો એની પણ ભરપાઈ તમારે કરવાની રહેશે. અને આ બધું તમારે હા પાડીને નેક્સ્ટ કરવાનું અને તમારું એપ્લિકેશન ફોર્મ અહીંયા પૂરું થશે. ઓકે, ચાલો અહીંયા સુધી ક્લિયર. યુઝર નેમ અને પાસવર્ડ જાણવા માટેની પ્રક્રિયા. ચલો, ત્યારબાદ આધાર નંબર, જન્મ તારીખ નાખી દેવાની.
ત્યારબાદ પાસવર્ડ જણાવવા માટે ફોરગેટ પાસવર્ડ પર જતું રહે. આ બધું તો તમને નોર્મલી આવડતું જ હશે. ઓકે, તો ઇન શોર્ટ સમજણ પડી ગઈ હશે કે આ હોસ્ટેલ જે છે કેટલી બધી ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જેટલા પણ લોકો મારો વિડીયો જોઈ રહ્યા છે જરૂરી નથી કે જ્યાં રહે છે ત્યાં જ એમને કોલેજમાં એડમિશન મળશે, રાઈટ? તમને બીજી કોઈ જગ્યાએ એડમિશન મળે અને ત્યાં તમને રહેવાનો કોઈ પ્રોબ્લેમ થાય અથવા તો હોસ્ટેલના બહુ બધા પૈસા હોય તો તમે સમરસ હોસ્ટેલમાં થોડું ફ્રી ઓફ કોસ્ટ અથવા તો થોડા ઘણા પૈસા જે પણ થતા હોય રેન્ડમલી એમાં તમે આરામથી તમારું 4 વર્ષનું એજ્યુકેશન કમ્પ્લીટ કરી શકો છો. હજી પણ જો તમને હોસ્ટેલ વિશે કોઈ પણ કન્ફ્યુઝન છે તો તમે મને કમેન્ટ કરી શકો છો. હું ફરીથી એક વિડીયો બનાવીશ તમારા જે પણ ક્વેરી હશે. તો યસ, આવી જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન માટે તમારે શું કરવાનું છે? પ્રિયશ્રી જ્ઞાનપીઠને સબસ્ક્રાઇબ કરીને રાખવાની છે અને તમારે બધાના વિડીયો શેર કરવાનો છે કે જેથી ઘણા બધા સ્ટુડન્ટ્સ જે પોતાનો જિલ્લો અથવા પોતાનું ગામ છોડીને બીજી જગ્યાએ જાય છે તો એમને થોડી સહુલિયત મળે, એમને થોડા ખર્ચામાં પણ થોડું બેનિફિટ રહે. તો અને બધા ફ્રેન્ડ સાથે તો એમના જેવા લોકો માટે એમના જેવા સ્ટુડન્ટ સાથે મળીને પોતાનું એજ્યુકેશન કમ્પ્લીટ કરી શકે. તો યસ, ટીડીએમ બાબા, ટેક કેર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રામ રામ.